લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના પણસોલી ગામે આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ગુજરાત જોડો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ફિલ્મી અંદાજમાં તેમણે કહ્યું, જબ તક તોડેગે નહીં તબ તક હોડેગે નહીં। આ પ્રસંગે દારૂ, ભ્રષ્ટાચાર, રોડ રસ્તા અને પ્રાથમિક સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી। કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે આદિવાસી યુવાનોના ન્યાય માટે લડત આપનાર મહેશભાઈ તડવી સહિત 100 થી વધુ ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તાળીઓ રોકાવી ના જોઈએ। આપણા આદિવાસી શેરાએ બરાબર છે ને। બીજી એક વાત કરો, તમારા ગામની અંદર આવાસો બધાને મળતી હશે, મળે છે ને? ત્યારે એવા નેતાઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। ત્યારે સાથીઓ, આજે ડભોઈ વિધાનસભાના પણસોલી ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા અહીંયા મળી છે। આમાં આજે કોંગ્રેસ, ભાજપ અને કેટલાક સામાજિક સંગઠનોના 1500 થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન થયા છે। સાથે સાથે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની એક હત્તી શાસન છે। તાલુકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તમામ જગ્યાએ એમનું શાસન હોવા છતાં આજે જનતાના અનેક પ્રશ્નો અહીંયા અમારી સમક્ષ એમણે મૂક્યા છે। અહીંયા જેટલા પણ કામો થાય છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે। આજે જનતાને મનરેગામાં રોજગારી નથી મળતી, આજે નલ સે જલમાં પાણી નથી મળતું, અહીંયા બાળકોને બેસવા માટેની આંગણવાડીઓ નથી, શાળાના ઓરડાઓ નથી અને લોકો પોતાના ઘરે જવા માટે પણ રોડ વ્યવસ્થા નથી। ત્યારે જનતાએ આજે મન બનાવેલું છે, આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપવાના છે અને આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। અહીંયા કેટલાક આગેવાનોએ, સંતોએ, કેટલાક મોભીઓએ અમને કીધું છે કે અહીંયા ખુલ્લેઆમ ડભોઈમાં દારૂ, નકલી દારૂ વેચાય છે, જેનાથી યુવાધન પાયમાલ થયો છે અને ડ્રગ પેડલરો પણ ખુલ્લેઆમ ડિલિવરી કરે છે। તો એના પર કડકમાં કડક ગુજરાત સરકાર એમની પોલીસ કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં અમે એવા સ્થળોએ પણ રેડ પાડવાના છીએ।